નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આ વર્ષે અઠવાડિયું વહેલી પ્રવેશ પ્રક્રિયા। ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલથી 20 મે સુધી રજીસ્ટ્રેશન। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી સાથે એલર્ટ જાહેર। 22, 23 અને 24 ગુજરાતમાં ભેજવાળું હવામાન રહેવાની આગાહી। ફરી એકવાર આકરી ગરમીનો શહેરીજનોએ અનુભવ કરવો પડશે। લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રી વધારો થયો। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69% અને સાંજે 20% નોંધાઈ। 1600 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી। ફરી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે। મહિનાના અંત સુધીમાં હીટવેવની સંભાવના નહિવત। ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની 140 કોલેજની 78,611 બેઠક પર વર્ષ 2025-26માં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે। ડિગ્રી ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયા ગત વર્ષની તુલનાએ સપ્તાહ વહેલી શરૂ થશે। ગત વર્ષે 2 એપ્રિલે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી। ભારતીય હવામાન વિભાગે તારીખ 22, 23 અને 24 ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સાથે 39 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ફરી એકવાર આકરી ગરમીનો શહેરીજનોએ સામનો કરવો પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું। તેમજ મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો હતો। બીજી તરફ નજર કરીએ તો વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69% અને સાંજે 20% નોંધાયું હતું। ઉત્તર પશ્ચિમ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા। અત્રે નોંધનીય છે કે આગામી 4 દિવસ સુધી કચ્છથી લઈને વલસાડ સુધીના 1600 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે। ફરી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે। મહિનાના અંત સુધીમાં હીટવેવની સંભાવના નથી। હવે છેક મે માસમાં હીટવેવનો રાઉન્ડ આવી શકે છે। આ સિઝનમાં માર્ચમાં 41.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। હીરા માર્કેટમાં મૂવમેન્ટને લઈને સુરતના 35 જેટલા હીરા વેપારીઓ એક સાથે બેલ્જિયમ રફ હીરાની ખરીદી કરવા માટે ગયા છે, જેને લઈને ટ્રેડરો દ્વારા રફ હીરાના ભાવમાં 15% જેટલો વધારો કરી દેવામાં આવ્યો હતો। સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતા ડભોઈના બજારોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। હાલમાં આકરા ઉનાળાની સાથે રમજાન મહિના ચાલી રહ્યો છે। તાપમાન વધતા લોકોની માંગમાં વધારો થયો છે। તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રાજકોટ ભુજની નવી સ્પેશિયલ ટ્રેનની શુક્રવારે પહેલી ટ્રીપ રવાના કરવામાં આવી હતી। પહેલી ટ્રીપમાં રાજકોટથી ભુજ 46 યાત્રિકોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે। 9 યાત્રિકોએ આ ટ્રેનમાં જવા માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું। મગફળીની મોટા ભાવે ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ સરકાર દ્વારા ઘઉં અને તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી હતી, જેમાં તુવેરની ખરીદી પૂરી થઈ જતા ગત તારીખ 17મીથી પોર્ટલ બંધ કરી દેવાયું છે। જ્યારે ઘઉંમાં ટેકાના ભાવે વેચવામાં ખેડૂતોએ ઓછો રસ દાખવતા રજીસ્ટ્રેશનની મુદત 5મી એપ્રિલ સુધી લંબાવાઈ છે। બીજી તરફ વાત કરીએ તો રાજકોટ સહિત રાજ્યની 8 મનપાના પડતર પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીએ પદાધિકારીઓને તેડું મોકલ્યું હતું। રાજકોટ મનપાએ ઉનાળામાં નર્મદાના નીર બંધ થવાની સર્જાનાર પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીની સમસ્યા નહીં થવા દેવાય તેવી ખાતરી આપ્યાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે। શહેરમાં 0.5 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું।
છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। વહેલી સવાર અને રાત્રિના સમયે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે, પરંતુ બપોરના સમયે લોકોને ગરમીનો પ્રકોપ વધુ અનુભવાય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 દિવસથી સરેરાશ 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।